हेलो नमस्ते मित्रों, फरीथी आप સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો મિત્રો, સરકાર શ્રી દ્વારા જે ગવર્મેન્ટના કર્મચારીઓ છે એટલે કે રાજ્યના જે કર્મચારીઓ છે એમના માટે જે વિવિધ ભથ્થાઓ જાહેર કરવામાં આવેલા છે જે 7મા પગાર પંચ મુજબના, તો એના જે ઠરાવો થયેલા છે કે જે પરિપત્ર થઈ ગયેલા છે તો એના વિશે આપણે જોઈએ છીએ। એની અંદર આપણે એક મેડિકલ ભથ્થું જે છે એના વિશે આપણે એક અગાઉના વિડીયોમાં જોઈ લીધેલ છે। ત્યાર પછી જે એચઆરએના જે લાભો મળવાપાત્ર છે તો એના વિશેનો પણ આપણે અગાઉ વિડીયોની અંદર જોઈ લઈશું, અગાઉના વિડીયોમાં જોઈ લીધેલું છે। અને મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોઈશું જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે મળતું હોય છે, જે ઉમેદવાર જે આપણે જે રાજ્ય સરકારના કર્મચારી હોય છે એ જે 8 કિલોમીટરની અંદર જેઓ રહેતા હોય અને કચેરી સ્થળથી કરીને એટલે કે નોકરીના સ્થળથી કરીને તો એ લોકોને જે મળવાપાત્ર થતું હોય છે ટીએ, તો એ જે ટીએ જે છે તો એની રકમમાં જે વધારો જાહેર કરવામાં આવેલો છે જે 7મા પગાર પંચ મુજબ એનો ઠરાવ છે। તો એના વિશે જોઈએ એના પહેલાં મિત્રો, તમે જો ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને ખાસ કરીને મિત્રો જે સરકારી નોકરી ભરતીની તૈયારી કરતા હોય એ મિત્રો, ઉપરાંત આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો એમને લગતી મહત્ત્વની માહિતી, આશા વર્કર બહેનો અને એ લોકોને લગતી માહિતી પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવતી હોય છે। આ સિવાય જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે એ અંગેની માહિતી પણ આ ચેનલ ઉપર મૂકવામાં આવતી હોય છે સમયાંતરે। તો મિત્રો, તો આપણે વિગતવાર જોઈએ હવે આજે જે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ જે જાહેર કરવામાં આવેલું છે 7મા પગાર પંચ મુજબનું, તો એ તમે જોઈ શકો છો અહીંયા મિત્રો। જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે ઠરાવ જાહેર કરવામાં આવેલો છે, એની તારીખ છે 24/9/2022ના રોજ જાહેર કરવામાં આવેલો છે। તો એમાં તમે જોઈ શકો છો અહીંયા જે નીતિ નિયમો જે છે તો એના મુજબ હવે જે લેવલ જે દર્શાવેલા છે આ લેવલ મુજબ એક્સ અને વાય ઝેડ આ જે કેટેગરી જે છે સિટીઓની એટલે કે શહેરો અથવા તો નગરો આપણે જે ગણીએ તો એ મુજબ જે શહેરો મુજબ જે કેટલું ટીએ મળવાપાત્ર છે તો એની વિગત આપવામાં આવેલી છે। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ જે પગાર ધોરણ જે છે એની અંદર જે લેવલ 9 અને એનાથી ઉપર હોય તો એના માટે એમાં જો એક્સ કેટેગરી હોય તો 7,200 ટીએ મળવાપાત્ર છે, અને વાય અને ઝેડ કેટેગરીના જો આ જે કંઈ પણ જે કર્મચારીઓ છે તો એમને 3600 એટલે કે 3,600 ટીએ મળવાપાત્ર છે। અને 2 નંબરની અંદર જોઈએ આપણે તો 3થી કરીને 8 સુધી આ એ જે કેટેગરીની અંદરના જે કંઈ પણ જે છે, અને આ ઉપરાંત જે 24,200 અને ઉપર જેને હોય લેવલ 1 અને 2 એમનો પણ જો બેઝિક ત્યાં સુધી હોય 24,200થી પ્લસ હોય તો એ લોકોને પણ જો એમાં જે એક્સ કેટેગરીના શહેર કે નગર વિસ્તારના જે કર્મચારીઓ હોય તો એમને 3,600 મળવાપાત્ર છે। ને વાય અને ઝેડ કેટેગરીના જે આ હોય કર્મચારીઓ એ જે કેટેગરીની અંદર આવતા શહેરોમાં રહેતા હોય તો એવા કર્મચારીઓને 1,800 ટીએ મળવાપાત્ર રહેશે। અને ત્યાર પછી જે આપણે જે ત્રણ નંબર જોઈએ તો એની અંદર લેવલ 1 અને 2 તેમજ એક્સ કેટેગરીની જે શહેરો આવેલા છે તો એ વિસ્તારની અંદર રહેતા જે કર્મચારીઓ છે તો એમને આ 1,350 મળવાપાત્ર છે। અને વાય અને ઝેડ કેટેગરીની અંદર જે છે એની અંદર આવતા જે કર્મચારીઓ જે હોય એ શહેરોની અંદર રહેતા હોય તો એવા કર્મચારીઓને 900 ટીએ મળવાપાત્ર છે। તો મિત્રો, આ રીતે આ જે વધારો જે છે એ જાહેર કરવામાં આવેલો છે, અને આ ટીએ જે કંઈ પણ જે પરિપત્ર છે એનો જે અમલ જે છે 1/10/2022થી થવા જઈ રહ્યો છે, એટલે કે આ જે મળવાપાત્ર લાભ છે એ 1/10/2022થી જે રાજ્ય સરકારના જે તમામ કર્મચારીઓ છે તો એમને મળશે। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ઓકે, બાય।